બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા એમને જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરીને આતે એના એક ચિંતામાં એ કે જે કાંઈ બોલ્યા પણ એ પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો ને આંતરિક પ્રશ્ન 2 દિવસ પહેલા જ પૂર્ણ થઈ ગયો છે. એમની હારે વાતચીત પણ થઈ ગઈ એટલે હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. સંકલન સમિતિ એક જ છે. પીટી જાડેજા સાહેબે રાજીનામું પણ નથી આપ્યું અને આખી સમગ્ર સંકલન સમિતિ એક જ છે અને બધા સાથે જ છીએ. શરૂઆતમાં તમે સાંભળ્યા તે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સદસ્ય રમજુભા જાડેજા છે. જે રીતે સંકલન સમિતિના સદસ્ય પીટી જાડેજા પહેલા નારાજ થયા અને પાછળથી સ્પષ્ટતા સામે આવી કે તેઓ હવે કોઈ રાજીનામું આપવાના નથી અને સંકલન સમિતિ સાથે તેમની વાત ચાલી રહી છે. હવે રમજુભા જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની ગેરસમજણો દૂર થઈ ગઈ છે અને પીટી જાડેજાને દૂર કરવામાં આવ્યા જ નથી. આ સમિતિમાં કોઈ એક વ્યક્તિ નિર્ણય લેતું જ નથી પણ બધા સાથે મળીને નિર્ણય લે છે. આ અમારી સામાજિક લડાઈ છે. ના અમે કોઈ પક્ષની ફેવરમાં હતા ના અમે કોઈ પક્ષની વિરુદ્ધમાં હતા. આ સાંભળો રમજુભા જાડેજાએ શું કહ્યું છે. નમસ્કાર, જય માતાજી. તાજેતરમાં જ 7 તારીખે લોકશાહીનું સૌથી મોટું પર્વ લોકસભાની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ અને એના માટે જે કંઈ ક્ષત્રિય સમાજની નિર્ધાર હતો એનું આયોજન હતું એ મુજબ અત્યાર સુધીની જે ચૂંટણી હતી એમાંથી સૌથી વધુ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. એના માટે સમગ્ર પ્રજાના જુદા જુદા વર્ગો ધન્યવાદને પાત્ર છે અને મીડિયા ન પણ એમાં ખૂબ મોટો સહયોગ ને રોલ રહ્યો છે. એટલે આપ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અમે 4-5 દિવસથી અમે ચર્ચા કરતા હતા જે લોકો સંગઠનમાં હોય, ટીકુભાઈને પણ અને બીજા 5-7 જણા અમારામાં જે થિંક ટેન્ક કહેવાય કે જ્યારે પણ કોઈ પણ સંગઠન એની તાકાત બતાવે છે, અવાજ રજૂ કરે છે, એકતા થાય છે, ત્યારે સામે પક્ષે કોઈને કોઈ રીતે એને નબળા પાડવાનું આ તે એવા પ્રયત્નો થતા હોય છે અને એના ભાગરૂપે કાંઈક ને કાંઈક થતું હોય છે. એમાં જે કાંઈ પીટી જાડેજા સાહેબ એ વાત કરી સંજોગો વસાતી કાંઈ જે કાંઈ એમના પોતાના ટેન્શનમાં હોય અથવા તો બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા એમને જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરીને આતે એના એક ચિંતામાં એ કે જે કાંઈ બોલ્યા પણ એ પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો ને આંતરિક પ્રશ્ન 2 દિવસ પહેલા જ પૂર્ણ થઈ ગયો છે. એમની હારે વાતચીત પણ થઈ ગઈ એટલે હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. સંકલન સમિતિ એક જ છે. પીટી જાડેજા સાહેબે રાજીનામું પણ નથી આપ્યું અને આખી સમગ્ર સંકલન સમિતિ એક જ છે અને બધા સાથે જ છીએ. મને એ કાંઈ બાબતમાં કાંઈ એવું લાગતું નથી. એ બધી ગૌણ બાબતો થઈ જાય છે. જ્યારે સંસ્થાનો આંતરિક પ્રશ્ન હોય ને સમાધાન થઈ ગયું હોય, વાત થઈ ગઈ હોય ત્યારે એ પ્રશ્ન બહુ રહેતો નથી. પણ મેં આપને કીધું એ પ્રમાણે એમને જે કાંઈ ચિંતામાં બોલ્યા હોય પણ બધું જ વસ્તુઓને હવે એમને ચોખવટ કરી દીધી છે કે સંકલન સમિતિ સાથે છે, સંકલન સમિતિને મજબૂત કરવાનું કામ કરશું. એટલે એમનો છેલ્લે ઓડિયો પણ આવી ગયો છે. એટલે હવે બધા પ્રશ્નો પતી જાય છે અને આગળ ઉપરનું અમારું કામ ચાલુ રહેશે. ના એ હવે એ ભૂતકાળની કોઈ બાનો તો જો ચૂંટણી હોય ને આપને બધાને ખબર છે કે આપણો મુખ્ય પ્રશ્ન શું હતો, કોઈ પક્ષ કોઈ સરકાર કોઈ વ્યક્તિનો વિરોધ કરતા અમારા માટે મુખ્ય બાબત એ હતી કે દેશમાં જે કાંઈ વાણી વિલાસ થઈ રહ્યો છે, નૈતિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એને માટે અવાજ ઉઠાવવો, એને અટકાવવું અને એના જ ભાગરૂપે આવી બાબતો થતી હોય. એ ચૂંટણી હતી એટલે રાજકીય બાબતો થતી હોય પણ 7 તારીખે એ બધી બાબતો પૂરી થઈ ગઈ છે અને બધાને જ પણ અમે અપીલ કરી છે અમારા સમાજમાં પણ અને બધાને કે હવે પછી કોઈ પણ વાણી વિવેકનો ધ્યાન રાખવાનો છે. કોઈના માટે બિનજરૂરી શબ્દો વાપરવાના નથી અને આ બધાને લાગુ પડે છે. અત્યાર સુધી બધા જે પ્રમાણે અનુશાસનમાં રહ્યા છે
એ જ પ્રમાણે અનુશાસનમાં હવે રહેવાનું છે. હવે રાજકીય વાત રહેતી નથી, હવે સામાજિક વાત રહે છે. એટલે સામાજિક રીતે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય એ આગળ ઉપર ચાલુ રાખશું. જાડેજા એવું કીધું કે સંકલન સમિતિ જે છે કે મારી સાથે નથી, એટલે મારે આ મારી હૈયા વરાળ ખાતી પડે. હા, એટલે એમાં શું બાબત છે, પરમ દિવસે પીટી જાડેજા સાહેબે મને ફોન કર્યો. હું ગામડે હતો, પણ મારે પોતાને છે ને મને ઘણા ટાઈમે હું ગામડે ગયો, ખેતર ગયો હતો, એટલે મને તડકો લાગી ગયો. અમારી અંગત બાબત છે, પણ છતાં તમને ચોખ્ખો જ કરું છું. એટલે હું સૂઈ ગયો. એમને બપોર વાત કરી હતી, પણ એમને જે અમારે નિવેદન બહાર પાડવાનું હતું એમાં મોડું થયું, અને એમને ફોન આવતા હોય એટલે થોડા ટેન્શનમાં આવી ગયા હોય, બીજી કોઈ બાબત હતી નહીં. એટલે અમે કાલે એનું નિવેદન બહાર પાડી દીધું. પરમદી રાત્રે અમારી કમિટીમાં મૂકી દીધું કે સમગ્ર કમિટી એક છે, પીટી જાડેજા સાહેબ સાથે છે. એટલે સામાન્ય ગેરસમજણ જેવી વાત હતી એ બધી દૂર થઈ ગઈ છે. હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. ના, પેલા સાથે જ હતા, દૂરે કરવામાં નથી આવ્યા. આમાં સંકલન સમિતિમાં તો કોઈ એક વ્યક્તિ નિર્ણય લેતું નથી, તમને ખબર છે. એટલે એવી કોઈ બાબત હતી જ નહીં, એટલે એ પ્રશ્ન રહેતો જ નથી. ગેરસમજણો દૂર થઈ ગઈ, બીજું કાંઈ છે નહીં. પીટી જાડેજા એવું પણ કીધું કે પ્રેશર ટેકનિક શરૂ કરવામાં આવી છે. કોનું પ્રેશર આવી રહ્યું છે, કોણ આ પ્રેશર ટેકનિક યુઝ કરી રહ્યું છે? એવી કોઈ બાબત આપણા ધ્યાનમાં નથી આવી. પણ હવે જ્યારે આ જાહેર જીવનમાં કોઈ પણ સંસ્થા એવો અવાજ ઉઠાવે, એ ઘણા લોકોને પોતાના વ્યક્તિગત કારણોસર કે અલગ અલગ કારણોસર એ ન ગમતું હોય, સ્વીકાર્ય ન બનતું હોય, એટલે પોતાની અનુકૂળતા મુજબ અર્થઘટનો કરતા હોય અને બિનજરૂરી રીતે હેરાન પરેશાન કરવાના, ખોટા ફોન કરવાના એવું કરતા હોય. પણ એ બાબતો હવે રહેતી નથી. એ બધી બાબતો ગૌણ થઈ ગઈ છે. આના પહેલા પણ આપણે આ ચોખવટ થઈ ગઈ છે કે અમારા બે સિદ્ધાંત હતા કે કોઈ પણ પક્ષ પ્રેરિત ક્યારે કહેવાય, કોઈ પણ પક્ષની વિરુદ્ધમાં, કોઈ પણ પક્ષની ફેવરમાં અમે હતા જ નહીં. અમારો એક અવાજ રજૂ કરવાનો હતો. સામાજિક લડાઈ હતી, અસ્મિતાની લડાઈ હતી. એટલે વિરોધ પક્ષ કે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ ઉપર જઈને અમે ક્યારે ભાષણ આપ્યું નથી. અમારા પ્લેટફોર્મ ઉપર આવીને એ નેતાઓને, ઉમેદવારને બોલાવ્યા નથી. એટલે એ પ્રશ્ન રહેતો નથી ઓટોમેટિક. એ તો રાજકારણનો એક ભાગ હતો. અમે તો સામાજિક સંગઠન છે, એટલે દરેક પ્રશ્નનો રાજકીય રીતે કદાચ જવાબ પૂરતો ન હોઈ શકે. પણ આટલી બાબત છે. આ બધાનો આભાર. હવે મતદાન પૂર્ણ થઈ ગયું પછી હવે આ ઓડિયો ક્લિપ બહાર આવ્યો તો હવે હું આંદોલન તમારું જે હતું નહીં, આ છે ને આંદોલન નહીં, સામાજિક લડત. સામાજિક લડત એક યા બીજા સ્વરૂપમાં જે કાંઈ આપણે જાહેર હેતુ માટે આપને હું ધ્યાન દોરું, વિનંતી કરું કે ગોપાલભાઈ ઇટાલિયનનો વિડીયો આપ બધાએ જોયો હશે. ગોપાલભાઈ ઇટાલિયનનો વિડીયો આપે જોયો છે ને? અને આના પહેલાની ચૂંટણીઓ મોટા ભાગના લોકોએ જોઈ હશે. મોટા ભાગના જોઈ છે ને બધાએ, કે નથી જોઈ? સૌથી સારી ચૂંટણી, સૌથી શાંતિપૂર્ણ ચૂંટણી આ વખતે પૂરી થઈ છે ગુજરાતમાં. એટલે એક વસ્તુ તો આપણે સ્વીકારવી પડે કે આપણે જે કાંઈ કર્યું એ દેશ હિતમાં, પ્રજા હિતમાં કર્યું છે, અને એ બધા માટે સારી નિશાની છે. અને એના જ માટે આપણે કામ કરવાના છીએ. એ મુદ્દાને આપણે પ્રાધાન્ય આપીએ. બાકી નાના નાના મુદ્દાઓ ગૌણ છે. કોઈ વ્યક્તિગત હેતુ માટે કાંઈ પણ કરતા હોય. હા, જુઓ, આપને કહી દઉં, આપની બધાની ચિંતા, અમારી પોતાની ચિંતા આજ પેલા અઠવાડિયાથી આજ છે કે હવે કઈ રીતે આપણે સાથે રાખવા, શું શું પ્રવૃત્તિઓ કરવી. અત્યાર સુધી જે સારા પરિબળો, સારા વ્યક્તિઓ, પ્રજા હિતે શું લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે, માતાજી અમને બળ આપ્યું છે, એ જ બળથી અમે અમારો હેતુને ધ્યાનમાં રાખીને કરી શકશું તો કંઈક ને કંઈક સારું થશે. કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં, કોઈને હાનિ પહોંચાડવા માટે નહીં, કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં, પણ દેશ માટે, સમાજ માટે સારી વસ્તુ કરવાનો હેતુ છે. એ હેતુ માટે આપણે જાળવી શકીએ. આપ બધાની પણ એમાં શુભેચ્છા અમને મળે, સહકાર મળે. આભાર, થેન્ક યુ, જય માતાજી. હવે તમને જો હવે હા કહી દો. હાલો, રાહુલની અને અન્ય 5 લોકોના પુરાવા પણ પીટી
જાડેજા એવું કહ્યું ઓડિયોમાં કે અમારી પાસે ખુલ્લા પાડીશ, તો એ શું છે? કમ્પ્લીટલી ખોટી વાત છે. કોઈનું પણ નામ લેવાય નહીં. કમ્પ્લીટલી ખોટી વાત છે અને એવું કઈ છે નહીં. અને એ પણ એમને પણ એ વાત સમજાઈ ગઈ છે. પછી તમારી પાસે ચોખવટ પણ કરશે. આજે પણ આઉટ ઓફ સ્ટેશન છે, નહીંતર એ આવવાના પણ હતા, પણ આજે આઉટ ઓફ સ્ટેશન છે અને કમ્પ્લીટલી ખોટી વાત છે. એ એમને પણ અહેસાસ થઈ ગયો છે. એવું કઈ છે નહીં. બરાબર? ઓકે, થેન્ક યુ.